જે કે આજના મુખ્ય સમાચાર ઉપર તો અમદાવાદથી સમાચાર સમાવી રહ્યા છે। અમદાવાદમાં વધતા અકસ્માતોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી રોંગ સાઈડમાં ચાલતા વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવશે। આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડવામાં નહીં આવે, પરંતુ વાહન ચાલક સામે પોલીસ કેસ કરવામાં આવશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી 30 જૂન સુધી રોંગ સાઈડ માટેની ડ્રાઈવ યોજવામાં આવશે। શહેરમાં વધતા અકસ્માતોને લઈને ડ્રાઈવ યોજવામાં આવશે। શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સાથે મળી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકોને પકડી તેમની સામે કલમ 279 184 મુજબ ગુનો નોંધવામાં આવશે। આ ગુનામાં વાહન ચાલકની ધરપકડ પણ કરવામાં આવશે। શહેરમાં અકસ્માતોના બનાવ ઘટાડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડ્રાઈવ શહેરના એસજી હાઈવે સહિતના મોટા રસ્તાઓથી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ ડ્રાઈવ યોજાશે। ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકોને દંડવાની જગ્યાએ કેસ કરવામાં આવશે। વાહન ચાલકોએ પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। ત્યારે અમદાવાદમાં આવતીકાલથી 10 દિવસ સુધી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો હવે દંડ નહીં, પરંતુ જેલ થશે। જોકે હાલ હવે ગુનો પણ દાખલ કરવામાં આવશે। ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ હવે એક્શનમાં આવી છે। ટ્રાફિક અને સ્થાનિક પોલીસ પણ આ ડ્રાઈવમાં જોડાશે। ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ યોજવામાં આવશે। અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, તેને નિયંત્રણમાં લાવવા માટે જોકે આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે। રોંગ સાઈડમાં વાહન ચલાવશે તેને દંડ નહીં કરવામાં આવે, પરંતુ ગુનો દાખલ કરવામાં આવશે। ત્યારે હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો દંડ નહીં, પરંતુ જેલમાં જવું પડશે। અમદાવાદમાં આવતીકાલથી આ ડ્રાઈવ શરૂ થશે 10 દિવસ સુધી। જોકે આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અને ટ્રાફિક પોલીસ સંયુક્ત જોકે આ ઓપરેશન ચલાવશે। ત્યારે અમદાવાદમાં આવતીકાલથી 10 દિવસ સુધી એક ડ્રાઈવનું આયોજન થયું છે। રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો હવે જેલ થશે। અત્યાર સુધી દંડ કરવામાં આવતો હતો, પરંતુ હવે ગુનો દાખલ કરવામાં આવશે, કાર્યવાહી પણ કરવામાં આવશે। ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ હવે એક્શનમાં આવી છે। ટ્રાફિક અને સ્થાનિક પોલીસ જોકે ડ્રાઈવમાં જોડાશે। ત્યારે અમદાવાદમાં હાલ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે। જોકે રોંગ સાઈડ વાહન ચલાવશે તો હવે ગુનો દાખલ કરવામાં આવશે। જોકે હાલ ટ્રાફિક પોલીસ આ ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે। જોકે પહેલા મુખ્ય રસ્તાઓ પર આ ડ્રાઈવ કરવામાં આવશે, ત્યારબાદ અંદરના રસ્તાઓ પર પણ આ ડ્રાઈવ યોજાશે। એસજી સહિતના મોટા રસ્તાઓ પર જોકે ડ્રાઈવ કરવામાં આવશે, ધરપકડ પણ કરવામાં આવશે અને વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવશે। તરફથી આદેશ મળેલ છે કે અવારનવાર એક્સિડન્ટના બનાવો જે બને છે તેમાં રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ સમયે 10 દિવસ સુધી આવતીકાલથી 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે। અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરે છે। અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળ દંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળ, કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે। અને એ પ્રજાજો સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ એટલે બિનજરૂરી રોંગ સાઈડથી વાહન ચલાવીને આવે નહીં। અને પૂરા અમદાવાદ શહેરમાં આની ડ્રાઈવનું આયોજન કરશે। ટ્રાફિક ઉપરાંત પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એ પણ આમાં જોડાશે। સ્પોટ કોઈ નક્કી થયા છે ખરા કે જ્યાં વધારે લોકો રોંગ સાઈડમાં જતા હોય, તો રોંગ સાઈડમાં જાય છે તો એના પાછળના કારણો શું છે? શું ત્યાં વ્યવસ્થા યોગ્ય નથી, ડિઝાઇન બરોબર કરેલી નથી? સાહેબ 20 જેટલી સ્કૂલો આઈડેન્ટિફાઈ કરી છે ટ્રાફિક વિભાગે। કઈ કઈ સ્કૂલ હતી, ક્યાંની યાદી કે જ્યાં કાર્યવાહી થશે એમની યાદી હું તમને અલગથી આપી દઉં છું। અને જે મેઇન રોડ છે, જે મોટા રોડો છે, દાખલા તરીકે એસજી રોડ છે, એ રીતના જે મોટા રોડો છે એ મોટા રોડ ઉપર જે વાહનો રોંગ સાઈડ આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એનાથી ચાલુ કરીશું। અને પછી જે અંદરના રોડ છે એ અંદરના રોડ ઉપર ચાલુ કરીશું। અને જે સંખ્યાઓ છે અને જે રસ્તાઓ છે